અત્યારના માણસો આપણે હજી મેરેજ કરવાનો વિચાર આવે કે ના આવે પણ ગામ તો આપણે મેરેજ કરાવી દે તો ફાઇનલ જ હોય. આપણે હજી તો ભણવાનું વિચાર્યું હોય, જોબનું વિચાર્યું હોય, આપણે તો શું શું સપના જોયા હોય, પણ આપણા ગામના કે આપણા આજુબાજુવાળા કે આપણા પાડોશી કે આપણા સગાવાલા આપણે પૈણાને પાર કરે જ. આ અનુભવ બધી છોકરીઓને થયો જ હશે. अभी मजा आएगा ना भिड़ो. એલી હારું છે ને કેંગા છોકરા કોલેજે ગઈ લાગે. હા જાય ને છોકરા વટાણ ભણવાનું સમાજનો છે બેન. કેટલા 18-19 વર્ષ થઈ હે થઈ ગઈ. હા હારું ઠેકાણું ગોતતા છો. હા કેવું ઠેકાણું તમારા આમ જોઈએ અમારે હોગામ એક છે વાત કરે. હા નોકરી વાળું સરકારી નોકરી. હા છે હો. હા હારું જુવાન દીકરી થઈ ગઈ ને પરણાવી તો જો હે. अच्छा. હા હારું ને બેન થઈ ગયું ને નક્કી. જો કેતી હતી ને કે આપણી દીકરી તો ગમી જાય એવી જ છે, સર્વગુણ સંપન્ન છે ને કેવી ડાય છે. આવી છોકરી કોઈ મળે કોઈ દી ન મળે. હા હારું હારું. હવે આપણે જલ કેતી કરવું તો પછી હું વાત કરું. જલની વાત કરીએ તો હવે આપણે પછી કઈ રાહ થોડી જોવાય. આજે કરવું કાલે કરવું. હા આપણે જલ કરીને ના સા માર નથી પીવો સા તમે પીજો. હવે હું તને એમ કહેતી હતી કે આપણે જલ તો શાંતિપૂર્વક પતી ગયું. હવે આપણે પણ મારે હે ને વેવાઈના ફોન આવે છે તમારે ઘડીએ ને ઘડીએ કે તમે વયસમાં સોતી હોગાઈ તારીખ તો કઢવી નાખો. તો આપણે હોગાઈનું હવે નક્કી કરી નાખીએ બેન. હવે પછી કઈ ઉતાવળ તો કરો થોડીક. હોગાઈનું આપણે કરી નાખીએ તો હું એના હાઈજે વાત કરું. એને પપ્પા આવે ને તો એને કહું પછી એટલે વાત થઈ જાય. બેન કે તો ભાઈ બહુ જબરી હોગાઈ કરી હો. આમ ગામમાં તો હા ઓકારો થઈ ગયો કે ભાઈ ઘેરે તો કોઈ હોગાય કોઈ છોકરા વેવાયું. તું જો તો કેવા રૂપિયા વાળા મળ્યા. કોઈ હવે આપણે ધીમે ધીમે લગ્ન કરીએ. લગ્નની તારીખ ભેગા ભેગી કાઢી લઈએ ને તો આપણે ઉપાડી નહીં. તી હાર તને કેતી હતી. હા હાલો આપણે લગ્નની તારીખની વાત કરીએ. ગોર બાપાને બોલાવીએ હો. હું એને કહીને એને પપ્પાને તે એક અસલ ગોર બાપા છે બધું વિધિ બધું અસલનું કરે. એની જ પાસે આપણે તારીખ જોવરાવી ને એની જ પાસે આપણે બધું કરવું છે હો. તી હાર કેતી હતી હું તમને. હા હું વાત કરું. લે બેન કા બેન ખાતી નથી ખાઈ લેવાય ને હવની છોકરીઓ હારે જાય. જો શાંતિથી હું કેતી હતી કે લગ્ન ને બધું પતી ગયું ને શાંતિથી. હા બેન આ બધું છોકરી બઈ જાય નો હોરવે મને નો હોરવે. સાચી વાત છે તારી. હું કરું બેન બધા એની જાતી હોય આપણી જાય એમાં હું નવીન છે. રાજાથી રાજપૂતી બધા છોકરીઓ હારે હારી. પણ જો હું કેતી હતી ને કે પતિ જાય શાંતિ તું એને પપ્પાને કાલે ઈ જ વાત કરતી હતી કે ભાઈ એને મનુભાઈ છોકરી જો હારે વહી ગઈ. હવે આપણે એને કરી નાખીએ અને હરખાયથી બધો એ પ્રસંગ જો પતી ગયો બેન. એ જય શ્રી કૃષ્ણ. જમો છો? હારું જમી લ્યો. મારે નથી જમવું. જો હું આગળ જમીને જઈ વાળીએ ગયા તે હું ખાઈને હું લઈ નહીં બાજુ આટો મારું. લે આ કઈ કેદી આવી તું? લે જમાઈ નથી દેખાતા. જમાઈ નથી આવ્યા. ઠીક મૂકીને વયા ગયા. હા બેન નોકરી છે ને જવું પડે ને મૂકીને. હા કઈ વાત. તું તો અસલી રૂપાડી જાડી અસલ થઈ ગયા. હારે હારું લાગે નહીં. સૌ કેતી હતી મેં ઠેકાણું ગોત દીધું હોય ને હારું જ હોય. હા કેટલા થયા પછી મહિના? 7 મહિના થયા લગ્ન. લે એક દિને જતા કાંઈ વાર લાગે ભાઈ. 7-8 મહિના થઈ ગયા છોકરીને લગ્ન. હવે કાનુડાનું વિચારતા હશો ને હે? હા બેન સારું ઝટ પછી છે ને કાનુડું લઈ આવ દેવાય. હા હું ગોરાન છે ને બધે તે આપણું છોકરું મોટું થઈ જાય પછી તો બેન છોકરા મોટા કરવા એટલે પાણા પકવવા જેવું છે. વેલા હેર વિચારીને કર નાખજો એક કાનુડો હોય ને. હા બેન હા. લે બેન શું કરે? આરામ કરવા એવી હે? હા હારું આરામ કરાવજો ને સરખો 3 મહિનાનો. હા પછી કઈડું દુખે છે. મેં તો બહુ સાંભળ્યું એવું બાપા. અને હરખું ખવડાવજો ને ખાટલા ઉપરથી તું પગ હેઠો ન મૂકતી. હું આવી બેન ઠીક દીકરી લક્ષ્મી હારું લે લક્ષ્મી આવ્યા પેલા ખોરે કેવું સારું કહેવાય બેન. હા રાખજો આને હરખું હાસાઈજો બેન. અને હરખું કામ બામ ન કરવા દેતા. કેનું છોકરી રમે છે આ? કેની છે આ છોકરી? એ અહીંયા તો કેની છોકરી છો તું? હે ક્યાં તાર બા? લે આ તારી છે તાર છોકરી? યો માં જતો ખરા કેવડી થઈ ગઈ. હજી તો હમણાં આરામ કરવા વરની થઈ ગઈ. બોલે છે હાલતી થઈ ગઈ. લે હા હારું કે ભણવા જાશો એવી તું? હે સોરી જાશો ભણવા? હજી એવડી કે ભણવા જાય? હા હારું. લે શું કરે તાર મમ્મી? હારું છે ને? તો વાંધો નહીં. તો કાનુડો લઈ આવો ને. હે સોરી તાર ભાઈ જોઈએ ને? હે જોઈએ ને ભાઈ? તાર મમ્મી ને કેજે ભાઈ જોઈએ મારે. હો ઓલા કાંતાબા કેતા હતા કે મમ્મી કે ભાઈ જોઈએ ને.
લઈ આવજો હો ભાઈ તારો અમે આવું સારું થાહે હા એ મમ્મી કેમ ગઈ તારો ઓલી બેનપણી કાંતા ડોહી પંચાયત પાર્ટી એટલે કામ તો હોય ને આ લાલીઓ નથી બતાવવું મારે એને શાબાશ બેટા એવી बहुत હજી તો बढ़िया હું કોલેજ કરતી હતી ત્યાં દીધી જ છે ને હગામાં હું તને કહેતી હતી તું માઇન નહીં છેલ્લે હગામ દીધે પાયર કરી કોલેજ કરીને હજી તો આવ્યા ના હોય ત્યાં તો હગાઈ કરવી લગ્ન કરવી છોકરા કરવાની દીકરી આવી દીકરો આવ્યો લ્યો આ દીકરો રાખો હવે જઈને આખો દી પૈસા હજી તો કાલ સવારે હું કોલેજ કરતી હતી અત્યારે મને પૈણાવી દીધી છોકરાએ કરી દીધા બે દીકરો દીકરી કરી દીધા ને આવી તમારી રામાયણ આવી કેટલી છોકરીઓ બિચારીને શું કરવું હોય છે ને કેના કેના પૈણાવી દીધી હોય છે ને ક્યાં ક્યાં પૈણાવી દીધી હોય